પવિત્ર છે, હરિને પ્રિય છે, એની પૂજા સ્તુતિ થાય છે. તુલસી સખી શિવે પાપ હારીની પુણ્ય દે, નમસ્તે નારદનુતે નારાયણી નમોસ્તુતે. મહાપ્રસાદ જનની સર્વ સૌભાગ્યવર્ધિની, આદિવ્યાધિ હરે નિત્યમ તુલસી ત્વામ નમોસ્તુતે. મૃત્યુ વેળા તુલસીનું પાન જીભે મૂકવાનું મહાત્મ્ય છે. આયુર્વેદ પ્રથામાં તેનું મહત્વ છે. તુલસી રોગ નિવારક છે. ભગવાનના થાળમાં તુલસી પધરાવાય છે. શ્રી રાજયોગીએ જીવનના પ્રથમ શ્વાસની પળોમાં તુલસી પત્રની દાંડીથી પરમ શક્તિ મંત્ર લખવાનો પોતાનો અભિગમ વ્યક્ત કરીને જીવનના આરંભથી જ તુલસીના સ્પર્શથી ભવરોગનો નાશ કરવાનો, સાત્વિકતા, દિવ્યતા, આધ્યાત્મિકતા પ્રાપ્ત કરવાનો એક રાહ ચીંધ્યો છે. તુલસી મહાત્મ્યને તેમણે નિજી રીતે વ્યક્ત કર્યું છે. રાજયોગી નરેન્દ્રજીની કાર્યધારાએ પરમ શક્તિ મંત્ર પ્રદાનના સમયથી જ ક્રાંતિની મશાલ પ્રગટાવી છે. સમગ્ર વિશ્વના માનવો માટે, આવનારી પેઢી માટે એક નવી જ ક્ષિતિજનો ઉગાડ થયો છે. 21મી સદી રાજયોગીના આધ્યાત્મિક સેવા કાર્યનું અનોખું પ્રદાન લઈને આવી છે. એ બાબત સૌ માટે ગૌરવની છે. મંત્ર દીક્ષા આપ્યા પછી તેઓ જન સમાજ પાસે ભિક્ષાન દેહી કરીને ઊભા છે. એ કોઈ લૌકિક ચીજ માટે નહીં, પણ આધ્યાત્મિક અને દિવ્ય જગતના અવતરણ માટે. તેમણે તેમના આધ્યાત્મિક આદેશો અને આદર્શોના આચરણની ભિક્ષા માગી છે. નૂતન સૃષ્ટિ નિર્માણની તેમની કલ્પનાને સાકાર કરવામાં જન સમાજનો સહયોગ માગ્યો છે. દીક્ષા લીધી છે. ભિક્ષા આપી તેમની કલ્પનાની જોડીને છલકાવવાની આપણી ફરજ છે. પરમ કૃપાળુ શ્રી રાજયોગી નરેન્દ્રજી ગુરુનો અનુગ્રહ થાય છે ત્યારે પ્રત્યેક ક્ષણ પૂનમ, પ્રત્યેક તિથિ ઉત્સવ બની જાય છે. ગુરુના નેત્રોમાં પૂર્ણિમાનો ઉજાસ રહેલો છે. શ્રદ્ધાના બારણે આનંદના આસોપાલવ લહેરાઈ ઉઠે છે. શ્રી રાજયોગીના ગૃહસ્થ જીવનના ગુરુશિખર પર દિવ્ય પ્રેમની ધજા ફરફરતી જ રહે છે. એક એક આગંતુક પર તેમના નેત્રોમાંથી અમી વરસી રહે છે. કરુણાર્દ્રતાથી, દિવ્ય ભાવથી તેઓ સૌને આવકારે છે, આશીર્વાદ આપે છે. આગંતુકોના પ્રવાહમાં શ્રી રાજયોગીના આત્મીય અને વિશ્વ બંધુત્વના અભિગમનો અહેસાસ વર્તાય છે. પૂજ્યશ્રીનું કાર્ય અને વ્યક્તિત્વ દિવ્ય દ્વિજત્વ છે. પૂજ્યશ્રીનો આધ્યાત્મિક અભિગમ પ્રતીત કરાવે છે કે બ્રાહ્મણ યજ્ઞોપવીત ધારણ કરવા માત્રથી જ દ્વિજ નથી કહેવાતો. તેણે મન, વચન, કર્મથી પવિત્ર રહી દિવ્ય વિદ્યા સંપન્ન કરવી પડે છે. શ્રી રાજયોગી દિવ્ય દ્વિજત્વ લઈને અવતર્યા છે અને જગતને એ તરફ લઈ જઈ રહ્યા છે. પૂજ્યશ્રીના મતે યજ્ઞોપવીત ધારણ કર્યા પછી
ગાયત્રી મંત્રની 11 માળા નહીં કરે તો તેને 11 માળાનું દેવું ચડતું જાય છે. પણ લાગે છે કે દ્વિજ હો કે ન હો, 11 માળાનું દેવું અર્પણ કરવાનો અભિગમ પરમ શક્તિની વિશેષ સમીપ લઈ જશે. અંતરના કોડિયામાં પ્રગટાવેલા શતશત ભાવ દીપની ઝગમગતી જ્યોતમાં તને જોવાની મારી ખ્વાહિશ છે સર્વાંતર્યામીન. તને બીજું શું નિવેદન? પલાઠી મારી બેસવાનો અવકાશ જ ક્યાં છે મારા વાલા? ક્ષણ ક્ષણની ડાળ પર ટહુકાઓ ગુંજે છે તારી યાદના. મારા હૈયાની આમ્રકુંજ પર એક મોર ટહુકે છે. હું દોડી જાઉં છું. આકાશમાં ઘેરાયેલા મેઘને જોઈ મેં સજાવેલા સપનાઓને ઝટપટ ખુલ્લા મૂકી દીધા છે આંગણામાં. Hare
गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। मंडलाकारं व्याप्तं येन चराचरम् तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। પૂજ્ય ગુરુદેવના આવવાની ઘડીઓ ગણાઈ રહી છે. ભક્ત હૃદય પ્રતીક્ષાતુર છે. પૂજ્ય ગુરુદેવ આવે એ પહેલાની ક્ષણોમાં માં પરમ શક્તિ અને પૂજ્ય ગુરુદેવના શ્રી ચરણનું સ્મરણ કરીને ભાવ ગંગામાં ડૂબી પોતાની જાતને એવી તૈયાર કરી દઈએ કે જેથી જે મૌક્તિકો આજ આ સભામાં વેરાય એને ઝીલવા આ હૃદય તત્પર રહે. થોડી વાર માં સ્મરણ કરી માં ભાવમાં લીન થઈએ. ઓમ જય दर्शन को आज
तुमरे द्वारका में हूँ जोगी। हमारी और नजर कब होगी, हमारी और नजर होगी, हमारी और नजर कब होगी, पथ गुरु दर्शन को आज, मन कर पथ गुरु दर्शन को आज, ગુરુદેવને પ્રાર્થના કરવાની છે કે હે પ્રભુ, આપ તો પીછા ગણી અમને ધારણ કરવા ઈચ્છો છો, પણ ગુરુ પૂર્ણિમાએ અમારી શું ઈચ્છા છે એ આપના ચરણમાં પ્રાર્થના રૂપે પ્રસ્તુત કરીએ છીએ. ચરણ મુરજ કણ થાઉં, તવ ચરણ મુરજ કણ થાઉં, પદ્મ પરાગની દિવ્ય સુરભિનો, પદ્મ પરાગ સૌગાવ, પદ્મ પરાગની દિવ્ય સુરભિનો, પડઘો થઈ પમરાવું, હે પડઘો થઈ પમરાવું, તવ ચરણ મુરજ કણ
શાપિત શીલા સમા જીવનમાં ચેતન હું પ્રગટાવું શાપિત શીલા સમા જીવનમાં ચેતન આશ્રમે જ્યારે શ્રી ચરણ રોકાયા અને પૂછ્યું કે આશ્રમ કોનો છે, અને ત્યારે વિશ્વામિત્રએ જે વાત કરી કે શાપિત અહલ્યા અહીં શિલા થઈને પડી છે. શ્રી ચરણ ઊંચો થયો, રજ એ પથ્થર પર પડી અને એમાં ચૈતન્ય પ્રગટ્યું છે. શાપિત શિલા સમા જીવનમાં ચેતન હું પ્રગટાવું શાપિત શીલા સમજીવનમાં ચેતન હું પ્રગટાવું વન વન નાથ ચરણની સાથે પ્રવાસમાં પીપળાના વૃક્ષની નીચે પગ ઉપર પગ ચડ્યો છે. ચડે ચરણ પર ચરણ આજ્યારે એ ચરણે ચિત્ત લગાવું ચડે ચરણ ચરણ આજ્યારે એ ચરણે ચિત્ત રચકણો ચોટ્યા છે પગે, એ રચકણ તો થવું છે એટલે પ્રાર્થના છે. ચડે ચરણ પર ચરણ આજ્યારે ચરણે ચિત્ત લગાવું પારધીએ બાણ માર્યું અને ગુરુદેવ એમ કહે છે કે દીર્ઘે બાણ માર્યું. એ દીર્ઘ બાણ ખમી જાવું રજકણ થઈને રાત દિવસ એ ચરણ યુગ
ચરણ સરોજ પખાળી લેવા ચરણ સરોજ પખાળી લેવા અશ્રુ ગંગ તરીકે ચરણમાં સ્થાન આપી દે તો તમને કેટલો મોટો ફાયદો થાય ખબર છે? કેટલો મોટો લાભ થાય. જગ છોડીને પરમ ધામમાં નાથની સાથ સીધાવું જગ છોડીને પરમ જગ છોડીને પરમ ધામમાં નાથની સાથ સીધા જ્યારે ધરો અવતાર ભવો ભવ જ્યારે ધરો અવતાર ભવો મુંજ સંગ હું આવું મારે ચરણ રજ પ્રાર્થના સૌ ભક્તો વતી આજ ગુરુ પૂર્ણિમા નિમિત્તે ચરણમાં પ્રસ્તુત કરી હવે સતીશભાઈ કુટીર દરબારના રાજ કવિ રત્ન ઓમ માં ઓમ રજૂ કરું છું. તે માટે મેં એના મુખ્ય પાન પર એવું લખ્યું છે કે મને આ ગમ્યું. મેં લખ્યું છે એ મને ગમ્યું. મને આ ગમ્યું તે ગમ્યું જો ગણો તો આશીષ ગંગા વહાવી જ દેજો.
આટલું મેં લખ્યું છે. આ ગુરુ પૂર્ણિમાએ એમનું જે દર્શન મને વ્યક્તિગત રીતે જે થયું કે એમને સમજવા માટેની મેં થોડી જે મજલ કરી તે મેં આ શીર્ષક હેઠળ લખી છે કે ગુરુ પૂર્ણિમાએ પરમ પૂજ્ય રાજયોગીજીનું દર્શન. તો મને જે આ દર્શન થયું તે વાત હું લખું છું. જગતે શ્રી કૃષ્ણનો સ્વીકાર અને સ્વાગત જગતગુરુ તરીકે કર્યો છે. કૃષ્ણ એટલા ગુણ સંપન્ન હતા કે જગત પાસે જગતગુરુ શબ્દ વાપર્યા સિવાય છૂટકો ન હતો. જગતને છૂટકો ન હતો. વાસ્તવિકતા તો એથી પણ આગળ હતી કે કૃષ્ણ જગતગુરુથી પણ ઘણા આગળ હતા. આ કૃષ્ણની વાત મેં એટલા માટે અહીંયા ટાંકી છે કે એની ઉપરથી મને રાજયોગીની મેળી ઉપરની સીડી ચડતા વાર નહીં લાગે. કૃષ્ણ જગતગુરુથી પણ ઘણા આગળ હતા, પરંતુ માનવ માપપટ્ટી કામ કરી શકે તેવી ન હતી. શ્રી રામને આ ઝંઝટ નડી નહોતી. નથી નડી બુદ્ધને કે નથી નડી મહાવીરને. શ્રીમદ શંકરાચાર્યજીના વ્યક્તિત્વ તરફ દ્રષ્ટિ કરીએ તો પણ જણાય છે કે તેઓ શ્રી કેવળ જ્ઞાનની એવી ઊંચી દશા, એવી ભૂમિકા પર પળે પળ બિરાજમાન હતા કે તેમને જગતગુરુ વિશેષણ સાથે કોઈ લેણ દેણ રહી જ ન હતી. કેવળ જગતને કંઈક આપી જવું, બસ એટલો જ માત્ર ભાવ હતો અને ઘણું આપી ગયા. જગતમાં જગતગુરુ તરીકે સર્વભાવે સ્વીકારાયેલા કૃષ્ણ એમના જીવનના એક એક પાસા તપાસીએ તો કોઈ પળે તેમણે જગતગુરુ તરીકેની વર્તણૂક પ્રદર્શિત કરેલી જણાતી નથી. એ હંમેશા મિત્ર, હંમેશા સખા, એ હંમેશા પ્રિયજન તરીકે જ રહ્યા છે, જીવ્યા છે ને અંતર્ધ્યાન થયા છે. એ હસ્યા છે, એમણે હસાવ્યા છે, પ્રેમ આપ્યો છે, પ્રેમ સ્વીકાર્યો પણ છે. ફરી એક વાર દોહરાવું કે કૃષ્ણના જીવનની વાત મારે રાજયોગીજી પાસે લઈ જવી છે. રાજયોગીજીના જીવન દર્શન મારે મારી રીતે કરવું હતું, એટલા માટે મેં કૃષ્ણને લીધેલા છે. આમાં પ્રેમ સ્વીકાર્યો છે, નાચ્યા પણ છે, નચવ્યા પણ છે. પાર્થના રથની લગામો હાથમાં પકડી પણ છે. મિત્ર ભાવે વાતો કરી છે, દોસ્તીના ભાવે. આમ કરતાં કરતાં તો આખી ભગવદ્ ગીતાની રચના થઈ ગઈ હતી. કૃષ્ણ જો ગુરુભાવમાં હોત, કેવળ ગુરુભાવમાં હોત, તો એ ઉપદેશાત્મક હોત, એ આદેશાત્મક હોત, એ વડીલપણાના ભાર તળે હોત અને કહેત, જા હું કહું છું તે કરી નાખ, સમય હવે નથી રહ્યો, લાંબા વિતંડાવાદો ના કર, ગુરુવચનનો સ્વીકાર કર,
કૃષ્ણ આ મુદ્રામાં હોત, જો એ ગુરુભાવમાં હોત, પ્રશ્નો પણ ના હોત, સંશયો પણ ના હોત. એવું નથી કે પાર્થ સમજો ન હતો, એવું નથી કે પાર્થ પાસે જ્ઞાન નહોતું, પણ કેવળ સંશયો હતા. તો એ સંશયો પણ ના હોત જો ગુરુભાવ કૃષ્ણમાં હોત. અને દોલાચલ ચિત્તવૃત્તિ પણ ના હોત, ગીતા પણ ના મળી હોત, વિરાટ સ્વરૂપનું દર્શન પણ ના થયું હોત, અને જગતને કંઈ પણ મળ્યું ના હોત, જો એ ગુરુભાવ તળે જ હોત તો આ હકીકત કૃષ્ણના પક્ષે રહી છે. હવે આ હકીકતને ધીમે રહીને ઊંચકીને આપણી સમક્ષ આજે સાક્ષાત પ્રેમ સ્વરૂપે ઉપસ્થિત પરમ પૂજ્ય રાજયોગીજી પાસે લઈ જઈએ. આનું વજન એટલું છે કે આપણે બધાય બેઠેલા એને ઊંચકીને લઈ જવી પડશે. જગતે સંસારે પૂજ્ય રાજયોગીજીનો સ્વીકાર અને સ્વાગત ગુરુદેવ તરીકે, જગતગુરુ તરીકે, સદગુરુ તરીકે હસીને પૂજ્ય ભાવે કરી લીધેલો છે. એ નિશંક વાત છે, એ નિર્ભેળ વૃત્તિની વાત છે. હવે આમ હકીકત હોવા છતાં આપણે એમને ગુરુદેવ કયા, જગતગુરુ કયા, રાજયોગીજી કયા, બધું જ કહ્યું. એ કદી એ ભાર તળે લદાયેલા છે ખરા? સહેજ પણ નહીં, સહેજ પણ નહીં. રાજયોગીજીની જિંદગીને પ્રારંભથી અત્યાર સુધી તપાસીએ એટલે કે અત્યાર સુધી એટલે કે એમને નવરાત્રિ મહોત્સવે જોઈએ, ગુરુ પૂર્ણિમાએ જોઈએ, 7મી સપ્ટેમ્બરે એટલે વર્ષગાંઠે જોઈએ, પાટોત્સવે તપાસીએ અને એવા અન્ય ઘણા પર્વે પોતે ભક્તજનો સમક્ષ રજૂ થાય છે અને થયા હતા. અને પ્રેમની લાણી છૂટા હાથે કર્યા કરે છે. આ એક ઠોસ અનુભવ આપણો છે. વ્યક્તિગત મુલાકાતમાં પ્રત્યેકના મુખ આગળ પોતાનો કાન લાવી એ વાત સાંભળે છે એ સર્વવિદિત છે, સર્વનો અનુભવ છે. એમાં ઉમેરણ નથી, કોઈ બાદબાકી નથી. અને યોગ્ય તે જવાબદારી પણ સ્વીકારી લઈને વ્યક્તિની જિંદગીમાં ઊંડે સુધી ઉતરી જાય છે. અને એ હંમેશા એટલું બોલતા રહ્યા છે ભાવપૂર્વક કે કરતા હરતા તો માં છે, એ હું નથી. આવો ભાવ અંતરે પ્રતિપળ એમનામાં ઉભરાતો રહે છે. માનવ કલ્યાણનો ભાવ એ જ કેવળ ખેવના. કૃષ્ણે સુખ દુઃખ જો એક સાથે સ્વીકાર્યા છે, કૃષ્ણે સુખ દુઃખને જો એક સાથે સ્વીકાર્યા છે, તો રાજયોગીએ દુઃખની ઉપેક્ષા ક્યારેય કરી નથી. કૃષ્ણે જીવનને હસી નાખ્યું છે. કૃષ્ણે જીવનને જો હસી નાખ્યું છે, તો રાજયોગીએ સંસારને જોતા જોતા પ્રતિપળ એ પણ હસતા જ રહ્યા છે. બંનેના જીવનનું જે સામ્ય છે, કૃષ્ણ અને રાજયોગી, તે વખતના કૃષ્ણ આજે રાજયોગી.
કોઈ તફાવત નથી, કોઈ ફરક નથી. જો એ ગુરુભાવમાં રહ્યા હોત કે જગતે મારો સ્વીકાર સદગુરુ તરીકે કર્યો છે, તો લખી રાખજો કે એક સામાન્ય અભણ અબોધ માણસને એ ઓમનો મહામંત્રો આપી શક્યા ન હોત, અથવા એમણે આપ્યો ન હોત. એમણે માનવતા વ્રતનો ઉચ્ચાર ન કર્યો હોત. હું જે કહું છું તે કરો. તમારે સુખી થવું હોય તો ગાયત્રી મંત્ર ઓમ ભૂર્ભુવઃ સ્વઃ ઓમ તત્સત એ કરવું જ પડે, એટલે કરવું જ પડે. એમણે આ ભારપૂર્વક કહ્યું છે. પણ 12 મહિના સુધીની મથામણ, પ્રાર્થના, આંસુના વહનથી ઈશ્વરને કહે છે કે તું આ દયા કર. મારે નથી જોઈતું, પણ મારા ભક્તો અદના માણસો છે, અભણ છે, અજ્ઞાન છે, એમને આ મંત્રનો લવો વળતો નથી જીભનો, તો કંઈક કર. અને પોતે 5-25 સૂત્રો આપીને મા પાસેનો સ્વીકાર કરાયો છે તે ઓમ મા ઓમ. માનવતા વ્રત એમણે આપ્યું ન હોત, ઘણું બધું આગળ અપાઈ ગયું છે, ઘણા મહાપુરુષોએ કર્યું છે. હવે જે હું કહું છું તેટલું જ કરો ને બીજી વાત નહીં. તો એમણે કાન ધર્યો ન હોત આપણી વાત આગળ, આપણા મોં આગળ એમણે કાન ન ધર્યો હોત, એ વાત નિર્વિવાદ છે. હવે એક બીજી વાત કરું કે કૃષ્ણ ઝૂલતા રહ્યા છે, ઝૂલતા રહ્યા છે. રાજભવનમાં પણ એ ઝૂલ્યા છે, કારણ કે રાજકુંવર હતા એટલે રાજભવનમાં પણ હિંચકે ઝૂલ્યા છે. અને વૃંદાવનમાં ઝાડની ડાળીએ પણ ઝૂલ્યા છે. તો તે વખતના કૃષ્ણ અને આજના આપણી સમક્ષ બેઠા છે રાજયોગી, કોઈ ફરક, કોઈ તફાવત એમાં નથી. તે વખતે એ પિતાંબર પહેરીને આવ્યા હતા, અત્યારે એ લેંગો જબ્બો પહેરે છે, બીજું કાંઈ જ ફેર નથી. તો રાજયોગી શ્રદ્ધાને ઝૂલે, પૂરી નિરાંતથી દરરોજ ઝૂલે છે. એ આપણો સ્વ અનુભવ છે. યાદ રહે કે ઝૂલો, હિંચકો એ તો પ્રેમનું પ્રતીક છે. ઝૂલો એ પ્રેમનું પ્રતીક છે. તે વખતે શ્રી કૃષ્ણ તો આજે શ્રી રાજયોગી, કોઈ ફરક નથી. કૃષ્ણ એટલે રાજયોગી અને રાજયોગી એટલે કૃષ્ણ. આવો મારો અંગત સ્વીકાર છે આજનો, મારું દર્શન આજનું એ પ્રમાણેનું છે, એવો મારો પોકાર છે. અને એ જ શ્રીહરિ, એ જ શ્રીહરિ, અન્ય કોઈ નથી. ઓમ મા ઓમ. સતીશભાઈ ગુરુદેવને કેટલાક પ્રશ્નો પૂછે છે કાવ્યાત્મક શૈલીમાં, અને પૂજ્ય ગુરુદેવ એના પ્રત્યુત્તરો આપશે. સરકાર, આપને હું 2 જ પ્રશ્નો પૂછીશ, વધારે નહીં. આ 2 પ્રશ્નો અમારી આખી સભા વતી પૂછી રહ્યો છું. વીજળી છે આંખમાં, બાથમાં વાદળ, પાણી ભરેલા છે, જોયા કરું છું રાહ, પાણી સમી હવે, ક્યારે કહું પધારો, ક્યારે કહું પધારો, ઓ મેઘ એ તો બતાવો. આ પ્રશ્નમાં મેં પૂછ્યું છે એટલું જ.
કે ગુરુદેવ, આ પંક્તિઓ અમે આપના ભક્તજનો બોલી રહ્યા છીએ. આપના સાનિધ્યથી, છત્રછાયાથી અને આશીર્વાદથી અમારી આંખમાં વીજળીની ચમક યાને ખુમારી હવે ટટ્ટાર ઊભા રહીએ તેવી આવતી જાય છે. બાથમાં ભીના વાદળ એટલે કે અંતરમાં એવી ભીનાશ કે ભૂમિ પોચી પડતી ગયેલી છે. અમારી વાણી પણ ટવકા કર્યા કરે છે, ઝંખ્યા કરે છે, રાહ જોયા કરે છે, પોકાર પાડ્યા કરે છે. અને તે એક જ વાત કે આપની રાહ જોવાઈ રહી છે કે ક્યારે એવી ઘડી આવી પડે કે અમારું ખાલી અંતર પોકારી ઉઠે કે ગુરુદેવ પધારો અંતરે, આ આસન ખાલી છે. અમારું અંતર આપની આધ્યાત્મિક સુગંધથી ભર્યું ભર્યું થઈ જાય. આ ઘડી આપ અમને ક્યારે આપવાના છો? આપ તો આધ્યાત્મિક મહામેઘ છો. આપના સિવાય કોણ વરસી જવાનું છે? આ પ્રશ્નો મેં આ રીતે કર્યો છે. ક્ષેત્ર તમારું શૂન્યાવકાશથી ભરી દો. ક્ષેત્ર તમારું શૂન્યાવકાશથી ભરી દો. ક્ષેત્ર તમારું શૂન્યાવકાશથી ભરી દો. એષ્ણાઓ સગરી અદૃશ્ય થશે. ક્ષેત્ર તમારું શૂન્યાવકાશથી ભરી દો. એષ્ણાઓ સગરી અદૃશ્ય થશે. ભીતરમાં દિવ્ય પ્રકાશ પથરાઈ જશે. ભીતરમાં દિવ્ય પ્રકાશ પથરાઈ જશે. પ્રગટ છે પરમ ત્યાં સદગુરુ સ્વરૂપે. મનુષ્યનું શરીર એક ક્ષેત્ર ખેતર છે. એષ્ણાઓનો બીજ નણકામાં છોડવાઓ સદાય તેમાં ઉગતા જ રહે છે. આપણે આપણા ભીતરના ક્ષેત્રને શૂન્યાવકાશથી સજ્જ કરી દઈએ, કોઈ જ એષ્ણા દુર્વૃત્તિને ઉદ્ભવવા ન દઈએ તો આપણા અંતરમાં દિવ્ય પ્રકાશ પથરાઈ જાય. અને આ દિવ્ય પ્રકાશ પુંજમાંથી સદગુરુ સ્વરૂપે પરમાત્મા પ્રગટે અને આસન ગ્રહણ કરે. મહામેઘને તો વરસવું જ છે. ક્ષેત્ર તૈયાર કરો. આના બે અર્થો અમે કર્યા કે આપ સદગુરુ રૂપે અમારી સમક્ષ ઊભા છો એ સ્વયં પરમાત્મા શ્રીહરિ છો. એક એ વાત કરી, એ કરાર કર્યો, એ સ્વીકાર કર્યો, અમારું સ્વાગત છે. અને બીજી વાત આપે એ કરી કે તમારા અંતરને બીજી કોઈ વાત ભર્યા વગર એને ખાલી કરી દો, ઉલેચી નાખો. 2 દિવસ ઉપર વરસાદથી પાણી ઉલેચ કરવું પડ્યું હતું. તેવી રીતે આ અંતર ઉલેચીને ખાલી કરી નાખીએ તો સદગુરુ રૂપે પરમાત્મા સ્વયં આપણા અંતરમાં બિરાજે. આ ઊભા છે સ્વયં પરમાત્મા છે, નિર્વિવાદ છે. હવે એક બીજો સવાલ પૂછ્યો છે. એ પૂછ્યું છે, એટલું જ પૂછ્યું છે કે તમે ક્યારે આવો છો અહીંયા આ ધરા ઉપર? સુણો છો તમે, સુણો છો તમે આસમાનેથી રાડો, સુણો છો તમે આસમાનેથી રાડો, ધરમ ઘેર પડતી એ દરરોજ દાડો. સુણો છો તમે આસમાનેથી રાડો, ધરમ ઘેર પડતી એ દરરોજ દાડો. અવની ઉપર આગમન કેમ તમારું, ઘણી ગ્લાની કદમ કહો રાજમાડો. આટલું જ મેં પૂછ્યું છે.
કે ધર્મની ગ્લાનિ થઈ છે. ગ્લાનિ એટલે તમે શું કહેવા માગો છો? ગીતા કહે છે જ્યારે જ્યારે ધર્મની ગ્લાનિ થાય છે ત્યારે ધરા ઉપર મારું અવતરણ થાય છે. ઉપર વસીને આપને અમારી અવની ઉપર વસેલા ધર્મને ઘેર ધાડિયાઓ તસ્કરો આવ્યા છે અને બૂમરાણ ચાલુ છે. લૂંટફાટ ખૂનરેજી માણસાઈને માથે છીણી ફરતી આપ જુઓ છો, સાંભળો છો. એટલે શું આપ અમારી વારે પધાર્યા છો? હકીકત જાણવાની અમારી કેવળ મથામણ છે. સજ્જનો જ્યાં જ્યાં વસે, સજ્જનો જ્યાં જ્યાં વસે, પરમની નિગાહ ત્યાં પડતી રહે. સજ્જનો જ્યાં જ્યાં વસે, પરમની નિગાહ ત્યાં પડતી રહે. આફતમાંથી ઉગારવા પરમના પેરગીરો સદાય હાજર રહે. આફતમાંથી ઉગારવા પરમના પહેરગીરો સદાય હાજર રહે. સત્સંગનું રક્ષા કવચ સદાય સાથ રાખો. સત્સંગનું રક્ષા કવચ સદાય સાથ રાખો. સદગુરુનું રક્ષણ સદાય મળતું રહેશે. હું વિવરણ આપું. સજ્જનો અને દુર્જનોથી ભરેલી આ સૃષ્ટિમાં સજ્જનો જ્યાં જ્યાં વસે છે ત્યાં ત્યાં પરમની નિગાહ તેના રક્ષણ, ક્ષેમ અને માટે સદાય પથરાયેલી રહે છે. આવા સજ્જનોને દુન્દઈ આફતોમાંથી ઉગારા માટે, રક્ષણ આપવા માટે પરમના પેરગીરો સમા સંતો સદાય સૃષ્ટિમાં વિલસી જ રહ્યા હોય છે. સત્સંગનું રક્ષા કવચ સદાય સાથે રાખશો તો આધિ વ્યાધિ ઉપાધિમાંથી સદગુરુ સાથ તમને સદાય મળતો રહેશે. આ વિવરણ. પ્રશ્નો પૂરા થયા છે. આ સભાને આપના સર્વે ભક્તજનોને આપના તરફથી આજે આ અમૃત પીરસાવવાની અમારી ખેવના હતી. આપે પીરસ્યું ને અમે પી ગયા છીએ. પીને પચાવી જાણજો. જો પીવડાવ્યું છે તો પચાવી પણ જાણજો પ્રભુ. તો પછી તેની પ્રતિદિ પણ કરાવજો. ઓમ મા ઓમ. આજે ગુરુ પૂર્ણિમાનો પવિત્ર પાવન પ્રસંગ. દરેક શિષ્યની એવી ઈચ્છા હોય કે ગુરુ કૃપા પ્રાપ્ત થાય. એવું વાંચવામાં આવ્યું કે ગુરુ કૃપા પ્રાપ્ત કરવાના 3 પગથિયા. પહેલો પુરુષાર્થ, બીજી પ્રાર્થના અને ત્રીજી પ્રતીક્ષા. આ જે પ્રતીક્ષા છે એ શ્રદ્ધા ડગમગાવી નાખનારી, વિશ્વાસ હલાવી નાખનારી, અંતની ખબર નહીં આપનારી. તો ગુરુદેવ, મારો આપને પ્રશ્ન છે કે શિષ્યની પ્રતીક્ષાનો અંત ક્યારે આવે? અદ્વૈત ભાવ કેળવાય તો પ્રતીક્ષા કરવી જ નહીં પડે. અદ્વૈત ભાવ કેળવાય તો પ્રતીક્ષા કરવી જ નહીં પડે. ખૂબ સુંદર. ગુરુ કૃપાનું જે છેલ્લું ગથિયું એનો ખૂબ સુંદર જવાબ મળી ગયો. તો ગુરુદેવ, એક પ્રશ્ન આગળ. પુરુષાર્થ કેવી રીતે કરવો અને પ્રાર્થના કેવી રીતે કરવી? પુરુષાર્થને સેવાભાવમાં પરિવર્તિત કરી દો. પુરુષાર્થને સેવાભાવમાં પરિવર્તિત કરી દો. અનાસક્ત ભાવે અહમને અર્ગો કરીને સમર્પણ ભાવે સેવા કરવાથી જ પુરુષોત્તમને પ્રસન્ન કરી શકાય છે, પામી શકાય છે. પ્રાર્થનામાં ભાવ ભલે,
પ્રેમનો ઉદ્દી આંખોમાં ઉછરે અને શબ્દો નિશબ્દ બની જાય તેવી જ પ્રાર્થના પ્રભુને પ્રિય છે. પ્રભુ સ્વીકારે છે. પ્રાર્થનાને અમુક ચોક્કસ શબ્દોમાં કે વાણીમાં મળી શકાય નહીં. અંતરમાં આરગ જાગે ત્યારે ભાવની ભાગીરથી આપ મેરે જ આંખમાંથી વહેવા માંડે. આ ભાવની ભાગીરથીનો ખરખર વહેતો પ્રવાહ જ તમારી પ્રાર્થના બની જાય. આપના આશીર્વાદથી પુરુષાર્થ પણ કરી શકીએ, આવો પ્રાર્થના ભાવ પણ લાવી શકીએ અને ક્યારેય પ્રતીક્ષા ન કરવી પડે એટલી જ આ ગુરુ પૂર્ણિમાએ પ્રાર્થના. એક નાનકડો બીજો પ્રશ્ન. ગુરુદેવ, આપની કૃપાના 2 પગથિયા શ્રદ્ધા અને શરણાગતિ. વર્ષોની તપસ્યા પછી એમ કહેવાય કે શ્રદ્ધા સિદ્ધ થાય, શરણાગતિ સિદ્ધ થાય. એના કરતાંય એ શુદ્ધ હોય એ વધારે જરૂરી છે. તો શ્રદ્ધા અને શરણાગતિ સિદ્ધ ક્યારે કહેવાય અને શુદ્ધ ક્યારે કહેવાય, એને વિસ્તારથી સમજાવવા વિનંતી. શ્રદ્ધા અને શરણાગતિનો ભાવ સ્થાપિત કરવા માટે શુદ્ધ આચરણ અતિ આવશ્યક છે. શુદ્ધ આચરણ માટે મન, વચન અને કર્મની પવિત્રતા, એકરૂપતાની અનિવાર્ય આવશ્યકતા છે. આસુરો, ત્રાંતિકો શ્રદ્ધા અને શરણાગતિ ભાવથી સ્વાર્થી હેતુઓ સિદ્ધ કરવા માટે કઠિન તપશ્ચર્યા કરી સિદ્ધિ પ્રાપ્ત કરી શકે, પરંતુ ભીતરની શુદ્ધિ નહીં હોવાથી આવી સિદ્ધિ શાશ્વત રહી શકતી નથી. સ્વાર્થી અને અહમયુક્ત શ્રદ્ધા અને શરણાગતિ ક્યારે શુદ્ધ હોઈ શકે જ નહીં. સિદ્ધિ મન સાથે, મનના તરંગો સાથે જોડાયેલી છે. સિદ્ધિ મન સાથે, મનના તરંગો સાથે જોડાયેલી છે, જ્યારે શુદ્ધ ભાવ હૃદય સાથે, અંતરાત્મા સાથે જોડાયેલો છે. શુદ્ધ ભાવે પ્રાપ્ત થયેલી સિદ્ધિ જ શાશ્વત રહી શકે. અમારી સૌની એટલી જ પ્રાર્થના કે અમારી શ્રદ્ધા અને શરણાગતિ આપના આશીર્વાદથી સદા શુદ્ધ રહે. ઓમ મા ઓમ. ઓમ મા ઓમ. પરમ પૂજ્ય સદગુરુદેવના ચરણ કમળમાં શતકોટી પ્રણામ. પરમ પૂજ્ય સદગુરુદેવનું આધ્યાત્મિક સામર્થ્ય અસીમ, અમર્યાદ છે. તે નિર્વિવાદ અને નક્કર હકીકત છે. તે આપણા સૌનો અનુભવ છે. પરંતુ આપણે ક્યાં છીએ, એ સામર્થ્યને ઝીલવાની આપણે કેટલી યોગ્યતા, કેટલી પાત્રતા, કેટલી ક્ષમતા કેળવી શક્યા છીએ, આ બાબત આપણે સૌએ ગંભીરતાપૂર્વક વિચારવાની છે. પરમ પૂજ્ય સદગુરુદેવનું આધ્યાત્મિક સામર્થ્ય શું છે અને તેને ઝીલવાની આપણી ક્ષમતા કેવી અને કેટલી હોવી જોઈએ, તે બાબતને વ્યક્ત કરતાં પરમ પૂજ્ય સદગુરુદેવની કૃપા પ્રેરણાથી સ્ફુરેલા કેટલાક હૃદય સ્પંદનોને ગુરુ આજ્ઞાથી વાચા આપી મારી વાણીને પવિત્ર કરવાનો નમ્ર પ્રયાસ કરું છું. શીર્ષક છે સામર્થ્ય સદગુરુનું. આ તો મનરાજ કેસરી છે, એમની સાથે શિયાળવા ન શોભે. સામર્થ્ય સદગુરુનું. સામર્થ્ય સદગુરુનું તો અધિકાર છે ગુરુ દક્ષિણાનોય મને. સામર્થ્ય સદગુરુનું તો અધિકાર છે ગુરુ દક્ષિણાનોય મને. કહેવું છે શું જોઈએ મારે. આ ગુરુદેવ કહે છે આપણને, કહેવું છે શું જોઈએ મારે. હિંમત કરી જો કોઈ પૂછનાર મળે, હિંમત કરી જો કોઈ પૂછનાર મળે. એ પૂછવું એ કંઈ નામર્દના ખેલ નથી. ખજાનો અણમોલ લઈને બેઠો છું. ખજાનો અણમોલ લઈને બેઠો છું, લૂંટાવી દેવાને. મોજ આવી જાય ખરો જો કોઈ લૂંટનાર મળે. ખરો જો કોઈ લૂંટનાર મળે. ભરી ઊભો છું સુરાહી છલોછલ. ભરી ઊભો છું સુરાહી છલોછલ.
જામ ભરી દેવાને, જામ ભરી દેવાને, ખરો જો કોઈ પીનાર મળે, ખરો જો કોઈ પીનાર મળે. ઊંધો જામ રાખીને ઊભા રહીએ તો પછી આપણા એમાં દુર્ભાગ્ય. ખેવના છે મને, ગુરુદેવને ખેવના છે મને મારું જ પ્રતિબિંબ જોવાની, ખેવના છે મને મારું જ પ્રતિબિંબ જોવાની, દર્પણ ચોખ્ખું જો કોઈએ ઝીલનાર મળે, દર્પણ ચોખ્ખું જો કોઈએ ઝીલનાર મળે. તમારા હૃદયનો હરિયો જો એકદમ સ્વચ્છ અને સ્પષ્ટ હશે તો આ પ્રતિબિંબ અવશ્ય દેખાશે. એ નિશંક બાબત છે. ધબકવું છે મારે, ધબકવું છે મારે કોઈકનો ધબકાર બનીને, ધબકવું છે મારે કોઈકનો ધબકાર બનીને, હૈયું ખાલી ખમ, હૈયું ખાલી ખમ જો કોઈ મને સોંપનાર મળે, હૈયું ખાલી ખમ જો કોઈ મને સોંપનાર મળે. હમણાં જ ગુરુદેવે વાત કરી કે શૂન્યાવકાશ જોઈએ એના માટે. ઓળખાઈ જાવું છે મારે, ઓળખાઈ જાવું છે મારે આખે આખું, ઓળખાઈ. આપણે ઘણીવાર પૂછીએ છીએ ગુરુદેવ આપ કોણ છો, શું છો? ઓળખાઈ જાવું છે મારે આખે આખું, દ્રષ્ટિ દિવ્ય જો કોઈ આર પાર મળે, દ્રષ્ટિ દિવ્ય જો કોઈ આર પાર મળે. આર પાર જોનાર કોઈ હોય તો આખે આખા ઓળખાઈ જાય ગુરુદેવ, આમાં કોઈ શંકા નથી. વરસવું છે, વરસવું છે વાદળ થઈ સાંભેલા ધાર, મુશળધાર નહીં, સાંભેલા ધાર. મુશળધારની મર્યાદા છે, સાંભેલા ધારની કોઈ મર્યાદા નહીં. વરસવું છે વાદળ થઈ સાંભેલા ધાર, પૂરેપૂરું, પૂરેપૂરું નક્ષિક જો કોઈ પલળી જનાર મળે, જો કોઈ પલળી જનાર મળે. હવે પરાકાષ્ઠા છે જે ગુરુદેવ હમણાં સતીશભાઈએ કહ્યું એમ કે સતીશ દાદાએ કહ્યું કે જગદગુરુ, જગદગુરુથી પણ આગળ હતા કૃષ્ણ ભગવાન, પણ એ સામ્યતા આપણી સાથે રાખવા માટે એમણે જગદગુરુનું બિરુદ. તો ગુરુદેવની મર્યાદા પણ એનાથી પર છે. જો ધરાવું છું તાકાત, ગુરુદેવ કહે છે ધરાવું છું તાકાત મૃગ જળને જળમાં ફેરવવાની, ધરાવું છું તાકાત મૃગ જળને જળમાં ફેરવવાની, બળ બળતા રણમાય, બળ બળતા રણમાય જો કોઈ લીલુંછમ જોનાર મળે, બળ બળતા રણમાય જો કોઈ લીલુંછમ જોનાર મળે. આનો આધ્યાત્મિક અર્થ કાઢવાનો છે. આદિ વ્યાધિ ઉપાધિથી ત્રસ્ત આપણે હોઈએ છતાં પણ આપણી દ્રષ્ટિ પોઝિટિવ હોય, દરેક જગ્યાએ લીલું જોવાની, તો ગુરુદેવની કૃપા અવશ્ય આપણી ઉપર પૂરેપૂરી થાય, એમાં કોઈ શંકા નથી. અને આપણા જીવનની અંદર જે મૃગજળ છે એને જળમાં ગુરુદેવ ફેરવી દે. હવે વેરાન વગડે, વેરાન વગડે વસંતો વેરી જાણું છું, આખી આખી વસંત જ છે. વેરાન વગડે વસંતો વેરી જાણું છું, વેરાન વગડે વસંતો વેરી જાણું છું, પાન ખરમાય જો કોઈ ટહુકનાર મળે, પાન ખરમાય કોઈ ટહુકનાર મળે. પાનખરમાં ટહુકવું એ કંઈ બચ્ચાના ખેલ નથી. પાનખરમાં જો કોઈ ટહુકનાર મળે. અને છેલ્લે ગુરુદેવને કેવો શિષ્ય, કેવો ભક્ત જોઈએ. ભક્તોની, અને એમને આટલી બધી ભીડમાં ભીસાવું કેમ ગમે છે? ભક્તોની ભીડ વચ્ચે, ભક્તોની ભીડ વચ્ચે ભીસાવું ગમે છે મને, ભક્તોની ભીડ વચ્ચે ભીસાવું ગમે છે મને. એ જ આશાએ, એ જ એક આશાએ કે કદીક સાચા કોઈ ભક્તનો દીદાર મળે, કે કદીક કોઈ સાચા ભક્તનો દીદાર મળે. ઓમ માં ઓમ. સતીશભાઈનો પ્રશ્ન હતો કે હે મેઘ, ક્યારે આવો છો, ક્યારે પધારો છો? અને ગુરુદેવે જવાબ આપ્યો એ તો આપ સૌએ સાંભળ્યો. એમાંના કેટલાક શબ્દ, પ્રગટ છે પરમાત્મા, પ્રગટ છે પરમ ત્યાં સદગુરુ સ્વરૂપે. આ એક જાહેરાત છે, એક કબૂલાત છે. પ્રગટ છે પરમ ત્યાં સદગુરુ સ્વરૂપે. બીજો સવાલ સતીશભાઈએ બીજી રાડ નાખી, સુણો છો તમે આસમાને એ રાડો, ધર્મ ઘેર પડતી એ દરરોજ ધાડો. તો ધર્મની જ્યારે ગ્લાનિ થાય, અવતારના કારણો છે કે સજ્જનોનું રક્ષણ કરવા, ધર્મનું સ્થાપન કરવા પરમાત્માનો અવતાર થાય છે. હમણાં મારા મિત્ર રમેશભાઈ બારોટ, એમણે પણ કહ્યું કે પાનખરમાં ટૌકા કરવા એ ખાવાના ખેલ નથી.
ગુરુદેવ આવશે તમારે દ્વારે ભાઈ, હું ચેલેન્જ કરું છું તમને, એ ખુલ્લું બયાન છે, તમારા ઘેર ઘેર આવશે, જાઓ. આનંદ નથી તમને? ઘેર ઘેર પહોંચશે. પરમ ક્યારે પધારે? તું આવ, તું આવ, તું આવ, તું આવ, તું આવ એમ કરીએ તો પરમ આવે, એમ પરમ ના આવે. કે શ્રદ્ધા તણા સહારે કોઈ પ્રેમથી પુકારે, દોડી તમે જવાના અશ્રુની ધારે ધારે. શ્રદ્ધા તણા સહારે કોઈ પ્રેમથી પુકારે, દોડી તમે જવાના અશ્રુની ધારે ધારે. શ્રદ્ધાનો સહારો હોય અને કોઈ પ્રેમથી પુકારે તો તમારા અશ્રુની જે ધાર જશે એ ધાર એને ખેંચી લાવશે. અત્યાર સુધી પરમને આ અશ્રુની ધારોએ જ ખેંચ્યો છે. જ્ઞાને નથી ખેંચ્યો, વિદ્વત્તાએ નથી ખેંચ્યો, શબ્દોના આડંબરે નથી ખેંચ્યો. પરમ ખેંચાયો છે માત્ર અશ્રુની ધારે. તમે જવાના અશ્રુની ધારે ધારે, દોડી તમે જવાના અશ્રુની ધારે ધારે. તમે ક્યાં છો એ મહત્વનું નથી, તમારો પુકાર ક્યાંથી આવે છે. કોઈ મહેલ કે મિનારે, કોઈ ઝૂંપડીના દ્વારે, દોડી તમે જવાના અશ્રુની ધારે ધારે. કોઈ મહેલ કે મિનારે, કોઈ ઝૂંપડીના દ્વારે, દોડી તમે જવાના અશ્રુની ધારે ધારે. દોડી તમે જવાના અશ્રુની ધારે ધારે. દોડી તમે જવાના અશ્રુની ધારે ધારે. શું કેટલા ભક્તો આવતા હશે, કોઈ દંભ કરતો હશે, કોઈ આડંબર કરતો હશે, કોઈ અસત્ય આચરણ કરતો હશે. બનાવટ તો એમની સાથે કરે ને. ખરાબ લાગે તો પાછું આપી દેજો જતી વખતે. બધા સરખા નથી આવતા. કોઈ આડંબર, કોઈ સ્વાર્થ, કોઈ કંઈક. દુનિયાના દંભ દોલત બાંધી શકે નહીં. 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 રંગરેજ રંગ જગના લાગી શકે નહીં. રંગરેજ, તમે તો રંગરેજ છો, તો તમને વળી દુનિયાનો રંગ શું લાગવાનો. રંગરેજ રંગરેજ રંગ જગના લાગી શકે નહીં. રંગરેજ રંગ જગના લાગી શકે નહીં. આ સનાતન સત્ય છે, મારી પાસે પ્રમાણ છે. વિરોધ પક્ષની બંને
તણા સહારે કોઈ પ્રેમથી પુકારે દોડી તમે જવાના અશ્રુ નિધારે ધારે સદા તણા સહારે કોઈ પ્રેમથી પુકારે દોડી તમે જવાના અશ્રુ નિધારે ધારે. કેટલા પ્રમાણ આપું? કોને કોને દોડાવ્યા? કોઈ ઝૂંપડીથી આશ લઈ વિશ્વાસ દોડશે, કોઈ ઝૂંપડીથી આશ લઈ વિશ્વાસ દોડશે, લઈ પોટલીમાં પ્રેમનો ઇતિહાસ દોડશે, લઈ પોટલીમાં પ્રેમનો ઇતિહાસ દોડશે. તાંદુલના તેજ જ્યારે દ્વારામતીને ખારે દોડી તમે જવાના અશ્રુની ધારે ધારે. તાંદુલના તેજ જ્યારે દ્વારામતીને ખારે, સોનાની દ્વારકા પણ તાંદુલની પોટલીથી ફરી ગઈ. તાંદુલના તેજ જ્યારે દ્વારામતીને ઠારે દોડી તમે જવાના અશ્રુની ધારે ધારે. સહારે કોઈ પ્રેમથી પુકારે દોડી તમે જવાના અશ્રુની ધારે ધારે. સહારે કોઈ પ્રેમથી પુકારે દોડી તમે જવાના અશ્રુની ધારે ધારે. રામ ક્યાં ગયો છે, કૃષ્ણ ક્યાં ગયો છે, એમના બયાન ઉપર જ હું જાઉં છું. પરમ આવશે સદગુરુ સ્વરૂપે. તો પરમના તો આ લક્ષણ છે. વનમાં હશે જો એકલી અટૂલી મઢુલી, વનમાં હશે જો એકલી અટૂલી મઢુલી, વનમાં હશે જો એકલી અટૂલી મઢુલી, વનમાં હશે જો એકલી અટૂલી મઢુલી. છે નામ એક યાદ જ્ઞાન ધ્યાન ને ભૂલી, છે નામ એક યાદ જ્ઞાન ધ્યાન ને ભૂલી. એ જ્ઞાન ધ્યાન જપ તપ હોમ હવન માળા પૂજા બધું ભૂલી ગઈ. છે નામ એક યાદ જ્ઞાન ધ્યાન ને ભૂલી, છે નામ એક યાદ ધ્યાન ને ભૂલી. વેદો ચડ્યા વિચારે, વેદો વિચારમાં પડ્યા, વેદો ચડ્યા વિચારે બોર ખાતા કોણ વારે, બોર ખાતા કોણ રોકે. વેદો ચડ્યા વિચારે બોર ખાતા કોણ વારે દોડી તમે જવાના અશ્રુની ધાર ધારે. વિચારે બોર ખાતા કોણ વારે દોડી તમે જવાના અશ્રુની ધારે ધારે, દોડી તમે જવાના અશ્રુની ધારે ધારે, દોડી તમે જવાના અશ્રુની ધારે ધારે. જગતના પટ પર સૂર્ય શક્તિ સવિતાને ઉતારનાર રાજર્ષિ વિશ્વામિત્ર જે ન કરી શક્યા, કે બ્રહ્માનો પુત્ર વશિષ્ઠ જે ન કરી શક્યો, એક વ્યક્તિએ કરી દીધું રામાયણમાં. અંતરની અલક નંદા આંખે ઉતારી દઉં, અંતરની અલક નંદા આંખે ઉતારી દઉં, અંતરની અલક નંદા આંખે ઉતારી દઉં, અંતરની અલક નંદા આંખે ઉતારી દઉં. ભક્તિ કહો કે વટ કહો ચરણો પખાળી લઉં, ભક્તિ કહો કે વટ કહો ચરણો પખાળી લઉં. આ પંક્તિમાં એ પાત્રનું નામ પણ આવી ગયું. ભક્તિ કહો કે વટ કહો ચરણો પખાળી લઉં, ભક્તિ કહો કે વટ કહો ચરણો પખાળી લઉં. અને કેવટ જ્યારે ચરણ પખાળે છે ત્યારે ત્યાં કોણ કોને તારે, કરવું તો ઈશ્વરને છે. ત્યાં કોણ કોને તારે ભાગીરથી વિચારે દોડી તમે જવાના અશ્રુ
હવે ફરી પાછો એ જ વાત પર આવું છું કે ગુરુદેવ તમારે ત્યાં આવશે. આપની સમક્ષ જે બિરાજિત છે એક સમયના નરેન્દ્રભાઈ બાપુલાલ દવે. નરેન્દ્ર બાપુલાલ દવે માંથી શાસ્ત્રીજી, નરેન્દ્ર બાપુલાલ દવે માંથી શાસ્ત્રીજી, નરેન્દ્ર બાપુલાલ દવે માંથી શાસ્ત્રીજી, નરેન્દ્ર બાપુલાલ દવે માંથી શાસ્ત્રીજી. છો આજ રંગ રૂપે હવે રાજયોગીજી, છો આજ રંગ રૂપે હવે રાજયોગીજી. તમારા વતીથી ગુરુદેવ સાથે શરત મારું છું. મુંજ શરત લાગી મારે, મુંજ શરત લાગી મારે, માના એક જ ઈશારે દોડી તમે જવાના અશ્રુની ધાર ધારે. મુંજ શરત લાગી મારે, માના એક જ ઈશારે દોડી તમે જવાના અશ્રુની ધાર ધારે. શ્રદ્ધા સહારે કોઈ પ્રેમથી પુકારે દોડી તમે જવાના અશ્રુની ધાર ધારે. શ્રદ્ધા સહારે કોઈ પ્રેમથી પુકારે દોડી તમે જવાના અશ્રુની ધાર ધારે. 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 દોડી તમે જવાના અશ્રુની ધાર વાલા બાળકો, ગઈ 24-25 સુરત મારો પ્રોગ્રામ હતો. ત્યાં આગળ સુરતમાં મારું પૂજન કર્યું હતું. પછી સાંજે મને કહું કે તમે કાંઈક કહો, તો જે મેં ત્યાં કહ્યું હતું એ ફરીથી તમને સંભળાવું છું. તે અમે શું સુરત મુકામે કહ્યું હતું તે પહેલાં એ કહું છું, પછી જે આજે કહેવાનું છે તે કહું છું. શિવ જીવનું મિલન થાય, શિવ જીવનું મિલન થાય, આભા કંઈ ઓર પ્રગટે. શિવ જીવનું મિલન થાય, આભા કંઈ ઓર પ્રગટે. માનવ મટી મહામાનવ બને, માનવ મટી મહામાનવ બને. પ્રભુ ઘર શોધતો આવે. તમે મારું જીવન જીવો, જુઓ તમે મારું જીવન જુઓ. મેં સંન્યાસ ગ્રહણ નથી કર્યો, કે સાધુની દીક્ષા નથી લીધી, કે નથી ભગવા કપડાં ધારણ કર્યા. હું ફક્ત માનવમાંથી સાચો માનવી બન્યો છું. પરંતુ તેના માટે તપવું પડે. એમાંથી પસાર થયા તો મહામાનવ બની જવાય. જો આટલું જ જીવનમાં આવી મળે તો ઈશ્વર તમને શોધતો ઘેર આવે. આપણા જૂના પુરાણમાં જે જે મહામાનવો બન્યા છે તેમને તેમનું આખું જીવન જ જનતાને ભેટ તરીકે ધરી દીધું છે, કે જે વર્ષો બાદ પણ માનવીઓ તેમને વિસરી શક્યા નથી. હજુ પણ મોડું નથી થયું. ઉઠો, જાગો ને મારા જીવનની ખુલ્લી કિતાબ પર નજર દોડાવો ને તે મુજબ તમારા જીવનમાં આચરણ કરો, તો તમે પણ માનવમાંથી મહામાનવ બની શકશો. જરૂર છે પ્રયત્નની, જરૂર છે તપવાની, જરૂર છે અગ્નિ પરીક્ષાઓથી પસાર થવાની, જરૂર છે આત્મવિશ્વાસની. ઓમ ના ઓમ. આ મારું સુરતનું મેં કહ્યું હતું ને વિવરણ સાથે. પત્રી માતાના વાલા બાળકો, અમેરિકામાં યુનિવર્સિટી ન્યૂ જર્સીમાં મારા કાર્યક્રમ દરમિયાન ક્યુબન પરિવારના કેટલાક સભ્યો તેમના પ્રશ્નોએ મારી મુલાકાત કર્યા.
મુલાકાતને અંતે આ પરિવારના એક ભાઈએ મને તેમના ગુરુ બનવા માટે વિનંતી કરી. મેં તેમને પરમ શક્તિ મંત્ર ઓમમાં ઓમના જાપ અગોટોના કરવા જણાવ્યું. શિક્ષકની સીડી ચડવા માટેનું પ્રથમ સોપાન મંત્ર જાપ દ્વારા આંતરિક શુદ્ધિ કરવાનું છે. કે જીવન એટલે ફોરેનર યુનિયન નહીં. આ જીવનભાઈ જિજ્ઞાસા વિશ્વના અન્ય માનવીની પણ હોઈ શકે. ભલે જિજ્ઞાસા જાગે તો જ્ઞાન મેળવવાનું પરીક્ષણ કરવા મન પ્રેરાય. જિજ્ઞાસા તો જ્ઞાનની જલ્દી છે. શિષ્ય બનવા ઈચ્છતી વ્યક્તિએ જ્યારે સાચા ગુરુની શોધમાં હોય ત્યારે તેને પોતાને આત્મવિકાસ કરવાની અદમ્ય ઈચ્છા હોવી જોઈએ. સત્યના પંથે પ્રયાણ કરવાની ખેવના હોવી જોઈએ. પરમાત્માને જાણવાની, માણવાની અને પામવાની અંતરની આરાધ હોવી જોઈએ. મારા અનુભવ પ્રમાણે સાંપ્રત સમયમાં માણસને ગુરુ મેળવવાના પોતાના અંગત કારણો હોય છે. એક બહુ થોડા માણસોને ખરેખર આત્મિક ઉન્નતિ કરવી હોય છે. પરમના પંથને પહેચાનવો હોય છે. પરમના પંથે પ્રયાણ કરવું હોય છે. પરમને પ્રાપ્ત કરવા છે. જીવનના સ્થિત પ્રજ્ઞતા કેળવી માયાના વમનમાં અટવાઈ જતા બચવું છે. આ હેતુ માટે તેઓ પુરુષાર્થ કરવા તૈયાર હોય છે. ગુરુના આદેશો અને આદર્શોને આત્મસાત કરવા કૃત નિશ્ચય હોય છે. ગુરુની નિસ્વાર્થ ભાવે સેવા કરવા તત્પર રહે છે. અહમને અગો કરવા પ્રયત્નશીલ રહે છે. દુનિયાના મોટા ભાગના માણસોને સંસારની સમસ્યાઓ સુલઝાવવા માટે સ્વાર્થી, દંભી, બાલિક, ક્ષણિક હેતુઓ હાંસલ કરવા માટે માર્ગદર્શક, પથદર્શક અને સહાયકના રૂપમાં ગુરુની કૃપા, આશીર્વાદ મેળવવા હોય છે. આ બીજો ગુરુની સેવાની પડછે તેમનો અંગત સ્વાર્થ રહેલો હોય છે. અહમને પોષવાની તેમની ખેવના હોય છે. થર્ડ, અમુક વ્યક્તિઓને વ્યક્તિગત, માનસિક, સામાજિક, આર્થિક અને વ્યવસાયિક ધંધાકીય બાબતોમાં એશ્યોરન્સ, ખાતરીપૂર્વક આશીર્વાદ મેળવવા માટે, જીવનને સુપેરે જીવવા માટે, સંસારની સમસ્યાઓમાંથી ઉગરવા માટે વડીલ, માર્ગદર્શકના રૂપમાં ગુરુની આવશ્યકતા રહે છે. ચોથું, ઘણા માણસો શાસ્ત્રોક્ત પ્રમાણે ગુરુ કરવા ખાતર ગુરુ મંત્ર દીક્ષા લઈ આત્મસંતોષ માણે છે અને ગુરુના દર્શન કરી ધન્યતા અનુભવે છે. આત્મવિશ્વાસ, દ્રઢ મનોબળ, ધ્યેય સિદ્ધિ માટે શારીરિક, માનસિક અને બૌદ્ધિક પુરુષાર્થ કરવાની તૈયારી સાથે વિવેકનો વીજળો હોય તો માણસ આધ્યાત્મ માર્ગમાં પદાર્પણ કરી શકે. સાત્વિક વિકાસના ઉત્તમ શિખર સર કરી શકે. આત્માની ઓળખ મેળવી પરમાત્માને પામી શકે. આટલું હોય છે. તો ભલા આત્મીયજનો, પરમ શક્તિ માં ભગવતી મારા પરમ ગુરુ છે. માતાજીના આદેશો અને આદર્શો જ મારા જીવન નામના પથદર્શક છે. માતાજીની મરજી તે જ મારી મરજી છે. મારું સમસ્ત અસ્તિત્વ મેં મારા પરમ ગુરુમાં ભગવતીમાં ભેરવી દીધું છે, ઓગાળી દીધું છે. તેથી જ તો જીવનના સંસાર સાગરમાં સુપેરે સેલ કરી રહી છે. વહાલા ચાહકો, ગુરુ પૂર્ણિમાના પાવનકારી દિવસે ગુરુજી પાસે મંત્ર દીક્ષા લેવાની અને જીવનમાં ગુરુ મેળવવાનો સંતોષ માણવાની ઈચ્છા તો ઘણા ભાવિકોને હોય, પરંતુ સાચા સંનિષ્ઠ શિષ્ય બનવા માટે આપણી પણ તૈયારી તો હોવી જોઈએ ને. આપણે પણ ક્ષમતા તો કેળવવી પડે ને. છેલ્લા 25 વર્ષમાં ઘણા ભાઈ બહેનો અને યુવાનો, બાળકોએ ગુરુ પૂર્ણિમાના દિવસે મંત્ર દીક્ષા લઈ મને ગુરુપદે સ્થાપી સંતોષ મેળવ્યો હશે. વહાલા શિષ્યો, તમે મારા આધ્યાત્મિક બાળકો બનવાની દીક્ષા લીધી છે. મંત્ર દીક્ષાનું હાર સમજી મંત્ર જાપ ચાલુ રાખજો. શારીરિક સ્વચ્છતા માટે જેમ શુદ્ધ જળથી સ્નાન કરવું જરૂરી છે, તેમ શરીરની સ્વચ્છતા માટે શુદ્ધ સાત્વિક ખોરાક પ્રસન્નાથી પ્રભુનો પ્રસાદ સમજી આરોગવાની જરૂર
જરૂર છે, તેવી જ રીતે આંતરિક મન અને બુદ્ધિની શુદ્ધિ માટે મંત્ર જાપ અને મન બુદ્ધિની સ્વસ્થતા માટે સત્સંગ આવશ્યક છે. મન અને બુદ્ધિ પર વ્યાપી રહેલા દુર્વૃત્તિઓના મેલને મંત્ર જાપ રૂપી શુદ્ધ સાત્વિક ગંગા જળથી જ સાફ કરી શકાય અને સત્સંગથી સાત્વિક સંસ્કારોને વિકસાવી શકાય. મંત્ર જાપની માત્રા ભાવપૂર્વક અનુકૂળતા પ્રમાણે વધારતા જજો અને ઋષિ, રાજર્ષિ, દેવર્ષિ અને બ્રહ્મર્ષિ પદ પામવા પ્રયત્ન કરતા રહેજો. સાત્વિક પદની અભાવ દિવ્યતા તમારા અસ્તિત્વમાં નિખરતી રહેશે. હું કહું છું ને, પ્રતીતિ કરાવજો, પ્રતીતિ નિખરતી જ હોય. પછી ભલા બાળકો, આજે મારે આપની ફરજ પ્રત્યે નિષ્ઠા અને વફાદારી નિભાવવા અંગે અનુરોધ કરવો છે. ડ્યુટી ઇઝ ડ્યુટી, ફરજ તે જ ધર્મ છે. તે હકીકત હંમેશા સ્મરણમાં રાખીને જ જીવન જીવવું જોઈએ. કામચોરી, સમય ચોરી, વિશ્વાસ ચોરી, પ્રમાદ વગેરે અસાત્વિક કૃત્યો માનવને દાનો બનાવે છે. દરેક વ્યક્તિએ પોતાના અંગત, કુટુંબિક, સામાજિક અને વ્યવસાયિક ક્ષેત્રમાં અગત્યની અને ઉપયોગી ભૂમિકા ભજવવાની હોય છે. આપની આવી વિવિધ ક્ષેત્રની ભૂમિકાઓ નિષ્ઠાપૂર્વક પ્રેમથી નિભાવો અને સ્વધર્મનું પ્રેમપૂર્વક પાલન કરો. પુત્ર માતા પિતા પ્રત્યે, માતા પિતા બાળકો પ્રત્યે, પતિ પત્ની ઉભય પ્રત્યે, વ્યવહારિક ક્ષેત્રમાં સાથી કર્મચારીઓ પ્રત્યે, વ્યાપાર ક્ષેત્રે ગ્રાહકો પ્રત્યે તેમજ માનવતાના મૂલ્યો અદા કરીને પ્રત્યેક માનવ પ્રત્યે તેમજ પરમની સૃષ્ટિના પ્રત્યેક સર્જન પ્રત્યે નિષ્ઠાપૂર્વક ફરજ અદા કરવી જોઈએ. મારા કાર્યયજ્ઞ દરમિયાન મારી મુલાકાતે આવતી અમુક વ્યક્તિઓ ઘણી વખતે તો એવી મૂંઝાઈ ગયેલી હોય છે કે આપઘાત કરવાનો નિર્ણય કરી મારી પાસે આશીર્વાદ લેવા આવે છે. આપઘાતમાં તે વળી આશીર્વાદ આપી શકાય? આવી મૂંઝાઈ વ્યક્તિઓના મન પર અવિવેકનું વાદળ છવાઈ ગયું હોય છે. સાચી સમજનો રસ્તો રૂંધાઈ ગયો હોય છે. આવી નિસહાય વ્યક્તિઓના મનમાં વ્યાપેલા વિષાદ અને અવિવેકના વાદળો હટાવવાનો પ્રયત્ન કરવા હું તેમને પ્રેરું છું. સમયનું વેણ અને સંતનો સથવારો, સદ્યારો, સત્સંગ તેમની મૂંઝવણમાં દીવાદાળી સમાન બની રહે છે. વાલા બાળકો, જીવનમાં અંતરાયો, અડચણો તો આવવાના જ. સમસ્યાઓ, મૂંઝવણો ઉદ્ભવવાની જ છે. દ્વંદ્વોથી તો જીવન ભરેલું છે. સુખ, દુઃખ, જીવન, મૃત્યુ, નફો, નુકસાન, આ તો જીવનની ખાટી મીઠી છે. ખટાશ ન હોય તો જીવનની મીઠાશની મજા માણી જ ન શકાય. દુઃખ હોય તો સુખની કિંમત આંકી શકાય. વળી જીવનમાં કોઈ પણ પરિસ્થિતિ એક સરખી કાયમ માટે રહેતી જ નથી. જીવન તો પરિવર્તનશીલ છે. આજે સુખ અનુભવવાની વ્યક્તિને કાલે વધુ સુખ સગવડની યશના જાગે, ત્યારે આજનું સુખ હોવા છતાં તેનું મન કંઈક ઉણપ, દુઃખ અને ઉદ્વેગ અનુભવે છે. માણસના જીવનમાં સમસ્યાઓ તો રહેવાની જ. સમયના વેણમાં સમસ્યાની માત્રામાં વધઘટ થયા કરે. વળી વ્યક્તિની સહનશક્તિ પણ કેરવાતી જાય અને આવી સમસ્યા જીવનના એક અંતરંગ ભાગ જેવી બની જાય. દાખલા તરીકે એક વ્યક્તિને અકસ્માતમાં પગ કપાઈ ગયો, જીવનમાં દુઃખ આવી પડ્યું, હતાશા વ્યાપી ગઈ, પરંતુ સમયના વેણમાં આવી ખોટ સાથે પણ માણસ જીવન માણવાનું શરૂ કરી દે છે. જીવનમાં સુખ એ અમૃત સમાન છે અને દુઃખ એ વિષ સમાન છે. અમૃતની અભિલાષા અને અભિપ્સા માણસને હોય, પરંતુ મર્દાનગીથી, હિંમતથી વિષને, દુઃખને જીરવાની જનારા સાચે જ મહામાનવ બની શકે. વિવેક અને વૈરાગનો ભાવ ને ત્યાગની ભાવમાં મનમાં જાગે. વિવેક અને વૈરાગનો ભાવ ને ત્યાગની ભાવના મનમાં જાગે. ફરગેટ એન્ડ ફરગીવ, ભૂલી જવું અને માફ કરવું, આવો સ્વભાવ કેળવાય તો જ આપણે સંસારના વિષને પચાવી શકીએ અને જીવી શકીએ.
વિષાદના વાદળ જ્યારે જીવનમાં ઉમટી આવે ત્યારે ધીરજ ધારણ કરો. મૌન ધારણ કરી મનને મંત્ર જાપમાં, નામ સ્મરણમાં કે પ્રભુ પ્રાર્થનામાં પ્રવૃત્ત કરી દો. મનની મૂંઝવણ મંદિરમાં કે પૂજા રૂમમાં, પરમાત્મા પાસે કે ગુરુદેવ પાસે પ્રત્યક્ષ હાજર હોય તેવા ભાવ સાથે રજૂ કરો. આંસુઓને વહેવા દો. મૂંઝવણનો અવરોધ ખટી જશે, માર્ગ મોકળો થઈ જશે, મનનો ઘોઘાટ, વિચારોના વમરો શમી જશે, અંતર આત્માનો અવાજ સંભળાશે, પ્રેરણા મળશે, નવી દિશા સૂચશે. જીવનના અંધકારમાં પ્રકાશનું કિરણ દેખાશે અને વિવેકનો સૂર્ય પ્રકાશી ઉઠશે. તમારી જીવન નૈયાના ખેવૈયા પરમાત્માને મા ભગવતીને મનાવી દો. સાચી શ્રદ્ધા અને શરણાગતિ સ્વીકારો. મૂંઝવણો, સમસ્યાઓ, ઝંઝાવાતો પાણીના પરપોટાની જેમ સમી જશે. સામનો કરવાની શક્તિ તમારામાં આવી ગઈ હશે. કારણ કે પીઠ પર માતાજીનું છે, સદગુરુ સાથે જ છે. પોતાની જાત પ્રત્યે ફરજ અદા કરવા પાછળ મારો આશય વ્યક્તિએ પોતાનું શારીરિક, માનસિક અને બૌદ્ધિક સ્વાસ્થ્ય જાળવવા હંમેશા પ્રયત્નશીલ રહેવું. 3 વસ્તુ: શારીરિક, માનસિક અને બૌદ્ધિક સ્વાસ્થ્ય જાળવવા હંમેશા. બુદ્ધિ સારી હોય તો સારું રહે, બુદ્ધિ બગડે તો શું થાય પછી? સ્વાસ્થ્ય જાળવવા હંમેશા પ્રયત્નશીલ રહેવું. અનિતિમય જીવન, અઘટિત વ્યવહાર અને વ્યસનોથી દૂર રહેવું. પોતાની જાત ઉપરાંત કુટુંબ, સમાજ, રાષ્ટ્ર અને વિશ્વ માટે પોતાનું સાત્વિક યોગદાન આપવા હંમેશા તત્પર રહી જીવન જીવવાનો આનંદ માણવો જોઈએ. પોતાના કુટુંબમાં, ઘરમાં સુસંસ્કારનું સિંચન થાય, સુસંસ્કૃતિનું પાલન થાય, નિર્માણ થાય, સાત્વિક રચનાત્મક વિચારોનું વાતાવરણ પ્રસરતું રહે, કુટુંબના દરેક સભ્યની બૌદ્ધિક અને આત્મિક શક્તિનો વિકાસ થાય તેવો પ્રયત્ન કરવો જોઈએ. તેવા વાતાવરણનું નિર્માણ થાય તેવો પુરુષાર્થ કરવો જોઈએ. કુટુંબના સભ્યો પ્રત્યે માન, આદર, પ્રેમ અને આત્મીયતા કેળવવી જોઈએ. માણસ હંમેશા પ્રેમ, શાંતિ અને સંભાવ રાખી વિવેકપૂર્વક જીવનના કોઈ પણ ક્ષેત્રમાં કાર્ય કરે તો સફળતા તેને વરે જ છે. જીવનના ઝેરને અમૃતમાં પરિવર્તિત કરવાનો આ જ તો રામબાણ ઇલાજ છે, સાચો માર્ગ છે. તમારી સફળતાના તાજમાં અહંતા, અભિમાન ન પ્રવેશે તે માટે સતત સાવધ રહેવાની જરૂર છે. પોતાની જાતને જીવનના કોઈ પણ પુરુષાર્થમાં એક સાધન માત્ર, નિમિત્ત માત્ર ગણી અનાસક્ત ભાવે કાર્ય કરજો. પરમાત્માએ જ્ઞાન, બુદ્ધિ અને પુરુષાર્થ દ્વારા સફળતા હાંસલ કરાવી પદ, પ્રતિષ્ઠા અને પૈસો પ્રાપ્ત કરાવી આપ્યો હોય તો તેને પરમની પ્રસાદી સમજીને પરમાર્થ માટે વાપરજો. પદ, પૈસો અને પ્રતિષ્ઠાના મદમાં પરમાત્માના પ્યારા સંતો અને પરમાત્માની આરાધના કરવા નિર્માણ પામેલા દેવસ્થાનો પર, મંદિરો, આશ્રમો પર પ્રતિષ્ઠા જમાવવાનો પ્રયત્ન ક્યારેય ન કરશો. અહમને ન પોષશો. પરમાત્માની સૃષ્ટિમાં વિસંવાદિતા ક્યારે ના પ્રસરાવશો. કરતાપણાનો ભાવ બોલશો તો જ ભગવાનના ભાવિક ભક્ત બની શકશો. વાલા બાળકો, મને જો તમે ગુરુપદે બિરાજી કર્યો હોય તો મારા આ આદેશો છે. શિષ્યનું કર્તવ્ય, ફરજ, ધર્મ સમજી તેને જીવનમાં આત્મસાત કરજો અને જગતમાં પ્રસરાવજો. માનવતાનું વર્તુળ વિકસાવજો. મારા આપ સર્વને આશીર્વાદ છે. ઓમ મહાદેવ. હવે આ તો તૈયાર કરી દીધું, પણ ગઈકાલે પાછો સવારે મને એક બીજો વિચાર આવ્યો અને પાછળથી લખ્યો.
એમાં ત્યાં જે અશ્રુનું કહ્યું એ રીત બાબતનો જ છે, પરંતુ અશ્રુ બી છે એ સાથે પણ બીજું જ કહેવું છે મારે. એનું હેડિંગ મેં આપ્યું છે, મને પુકારજો. ભલા આત્મીજનો, આજનો ગુરુ પૂર્ણિમાનો દીપોત્સવ પતી જશે, પરંતુ આજના સંસ્મરણોને વાગોળતા આનંદતા તમે ઘરે જાશો અને પાછા પોતપોતાના વ્યવસાયમાં પરવાઈ જશો. પરંતુ આજે હું આપ સર્વેને એક વચન આપું છું કે આપની માયાજાળમાંથી માર્ગ મેળવવાનો જરૂર પડે ત્યારે મને અંતરથી યાદ કરજો. આપને સૂક્ષ્મ રૂપે સહાય થવા હું અવશ્ય પ્રયત્ન કરીશ. મુસીબતમાં તમારા પર છત્રી ધરી તમારી નજદીક ઊભો રહીશ. ભર સભામાં દ્રૌપદીએ વિષમ પરિસ્થિતિમાં અંતરના ઉડાનમાંથી કૃષ્ણને પ્રાર્થના કરી અને વસ્ત્રના રૂપે પરમાત્મા શ્રી કૃષ્ણ હાજર થયા અને દ્રૌપદીની ભક્તિની શક્તિનો અહેસાસ જગતને કરાવ્યો. હું તમારા પ્રત્યે મારો હાથ લંબાવવા તૈયાર જ છું. તમારે ફક્ત એ હસ્તને ગ્રહણ કરવાની ક્ષમતા અને પાત્રતા કરવી પડશે. મારો હાથ તો તૈયાર જ છે, પરંતુ હસ્ત ગ્રહણ કરવાની પાત્રતા અને ક્ષમતા કરવી પડશે તમારે. બાકી હું તો હાજર જ છું હાથ ફેલાવવા માટે. આપ સત્યાચરણ કરો, મન વચન કર્મથી પવિત્ર બનો, નવ સિદ્ધાંતોનું આચરણ કરો અને પછી તમારી મદદે દોડી આવવાની તમારી પ્રાર્થના મને જરૂર સંભળાશે અને મારી સૂક્ષ્મ હાજરીનો અહેસાસ આપને અનુભવશે. આપનું યથોચિત યોગ્યકાર હશે તો જ તેમાં આપને અવશ્ય ગેબી સહાય પણ આવી મળશે. પાત્રતા કેળવજો અને પછી જ પુકારજો. ઓમ મા ઓમ. આપણે ટેલિફોન